નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલ. કંડક્ટર અને ડ્રાઈવરની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને થોડા ટાઈમ સમય પહેલા આપણે એક સિરીઝ લોન્ચ કરેલી મિશન કંડક્ટર સિરીઝ યુટ્યુબ ઉપર વિદ્યાર્થી મિત્રો ફ્રી જ હતી અને 10 જેટલા વિડીયો છે એ આપણે અપલોડ કરેલા હતા. જે વિદ્યાર્થીઓએ આ વિડીયો નથી જોયા એ વિદ્યાર્થી મિત્રો મિશન કંડક્ટર નામનું પ્લેલિસ્ટ બની ગયું છે. તો આ પ્લેલિસ્ટ ઉપર જઈ અને વિદ્યાર્થી મિત્રો તમારે છે તે વિડીયો જોઈ લેવાના છે. ઓકે, ખાસ કરીને શું આપણે રાખેલું છે તો કે મિશન કંડક્ટર છે તે પ્લેલિસ્ટ નું નામ રાખેલું છે. ઓકે, આજે છે વિદ્યાર્થી મિત્રો 1 તારીખ, બરોબર, નવો વર્ષ અને નવો દિવસ, બરોબર. ફરીથી પાછા છે આપણે તૈયારી ઉપર ઓપ આપી અને ફરી પાછા છે આપણા સ્ટાર્ટિંગ ઉપર જઈએ અને દરરોજ સાંજે છે વિદ્યાર્થી મિત્રો 8:30 કલાકે એક નાનકડો એવો સેશન લઈ અને તમારી સમક્ષ હાજર થઈશું, જેથી વિદ્યાર્થી મિત્રો તમને પણ કંઈક કંડક્ટર અને ડ્રાઈવર પરીક્ષાનો માહોલ હોય એ પ્રકારનું લાગે અને તમારી જે તૈયારી છે એની અંદર કંઈક ને કંઈક તમને મદદરૂપ નીવડી શકીએ અને તમને ખ્યાલ આવે કે ભાઈ આ પ્રકારના પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાય છે. ઓકે, તો પાર્ટ નંબર 11 ની અંદર વિદ્યાર્થી મિત્રો આગળ વધી જઈએ તો સૌથી પહેલો પ્રશ્ન મોબાઈલની સ્ક્રીન ઉપર કે ભારત સરકારના માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા નેશનલ રોડ સેફ્ટી બોર્ડ. ઓકે, એક શબ્દ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જોવા મળે છે નેશનલ, બરોબર. કયો શબ્દ છે તો કે નેશનલ રોડ સેફ્ટી બોર્ડ. હવે તમને ખ્યાલ હશે કે તમારા સિલેબસની અંદર રોડ સેફ્ટી 10 માર્કનું પૂછે છે, તો એ સંદર્ભે પહેલો પ્રશ્ન આપણો દરેક વિડીયોનો પહેલો પ્રશ્ન હશે તે રોડ સેફ્ટી વિષય સંબંધિત હશે. અમે 10 લેક્ચર તમે જોયા હશે એ બધાને ખ્યાલ હશે, તો એ પ્રમાણે રિધમમાં આપણે કંઈક ચાલીએ છીએ. પહેલો પ્રશ્ન હોય અને પછી બીજા વિડીયોનો પહેલો પ્રશ્ન હોય તો એને રિલેટેડ હોય, એટલે ક્રમ બાય ક્રમ તમારે છે એ સ્ટેપ બાય સ્ટેપ વિડીયો જોવાના રહેશે, જેથી વિદ્યાર્થી મિત્રો તમારે છે તૈયારી કરવામાં થોડીક છે એ સરળતા રહેશે. ઓકે, ચાલો ત્યારે હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા વાત કરીએ તો ભાઈ ક્યારે આની સ્થાપના કરવામાં આવી હતી તો કે નેશનલ રોડ સેફ્ટી બોર્ડની સ્થાપના છે એ અહીંયા અલગ અલગ ઓપ્શન જોવા મળે છે તમને. 3 માર્ચ 2003, 10 માર્ચ 2004, 3 માર્ચ 2023 અને લાસ્ટની અંદર છે 21 માર્ચ 2006. ઓકે, તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ થાય છે 3 માર્ચ 2003. ઓકે, બસ છે તે ઓપ્શન એ ઉપર આવીને ઊભી રહી ગઈ છે, મતલબ કે અમારે અહીંયા તમારો જવાબ થાય છે 3 માર્ચ 2003. પરંતુ વિદ્યાર્થી મિત્રો સાથે સાથે થોડુંક છે ડીપલી જોતા જઈએ જેથી કંઈ વાંધો ન આવે. હવે અહીંયા નેશનલ રોડ સેફ્ટી બોર્ડ છે એની રચના તો પહેલા કોને કરી એ તમને યાદ હોવું જોઈએ, તો અહીંયા લખેલું છે કોને તો કે માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા છે એ આની રચના કરવામાં આવેલી છે, માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા. ઓકે, આની અંદર વિદ્યાર્થી મિત્રો ઓછામાં ઓછા 3 સભ્યો હોય, મતલબ કે આ જે નેશનલ રોડ સેફ્ટી બોર્ડ છે એની અંદર ઓછામાં ઓછા 3 સભ્યો હોય અને વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો કેટલા સભ્યો હોય તો કે 7 સભ્યો હોય. ઓકે, આ આંકડો છે યાદ રાખવો હોય તો રાખી શકાય. પછી વિદ્યાર્થી મિત્રો તો કે આ નેશનલ રોડ સેફ્ટી બોર્ડ છે એને નક્કી કર્યું કે ભાઈ આપણે દર મહિને છે દરેક મહિને આપણે એકવાર બેઠક બોલાવી, ફરજિયાત એકવાર છે તે વિદ્યાર્થી મિત્રો બેઠક બોલાવી અને આનું જે મુખ્યાલય છે ખાસ યાદ રાખજો નવી દિલ્હી ખાતે આવેલું છે અને એના જે પ્રથમ અધ્યક્ષ છે એ યુપી સિંહ છે. કોણ છે પ્રથમ અધ્યક્ષ? યુપી સિંહ. ઓકે, બાકી હાલના અધ્યક્ષ કોણ છે ને એ પ્રશ્ન પાછો ભવિષ્યની અંદર આવશે અને મેં લીધેલો પણ છે એટલા માટે અત્યારે જણાવતો નથી. તો આટલું વસ્તુ યાદ રાખો ભાઈ, 3 માર્ચ 2003 ના રોજ નેશનલ રોડ સેફ્ટી બોર્ડની ભારત સરકાર દ્વારા સ્થાપના કરવામાં આવી. કયું મંત્રાલય તો કે માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા. એની અંદર 3 ઓછામાં ઓછા સભ્યો હોય અને વધારેમાં વધારે સભ્યો 7 હોય, જેની અંદર વાત કરું તો દર મહિને મીટિંગ બોલાવવામાં આવતી. અને આનો ઉદ્દેશ્ય શું તમને કદાચ એમ પૂછી લે કે ભાઈ આનો ઉદ્દેશ્ય શું તો કે જે અકસ્માત થતા હોય છે, આ સિવાય નેશનલ રોડ સેફ્ટી વિશેની જાગૃતિ છે, આ બધી વસ્તુઓ કરવા માટે છે એ આ બોર્ડની રચના કરવામાં આવેલી હતી. ક્લિયર છે? ચાલો, પહેલો પ્રશ્ન ક્લિયર થઈ ગયો હશે દરેક વિદ્યાર્થી મિત્રોને. બીજા પ્રશ્ન ઉપર આગળ વધીએ. બીજા નંબરનો પ્રશ્ન છે કે ગુર્જર ભાષા એવો શબ્દ પ્રયોગ સૌપ્રથમ કોને કર્યો હતો? ભાઈ ગુજરાતીમાંથી પ્રશ્ન ઉઠાયો છે અને ઈઝી લેવલનો પ્રશ્ન છે, આપણે ડીપમાં જવું હોય તો જઈએ. પણ ઓપ્શન એ ની અંદર તમને પ્રેમાનંદ, ઓપ્શન બી ઉમાશંકર જોશી, ઓપ્શન સી નરસિંહરાવ દ્વિવેટિયા અને ઓપ્શન ડી છે એની અંદર ભાલાનો તમને જોવા મળે છે. હવે પહેલા તો સાહિત્યનો પોર્શન તમને એટલો બધો ઉપયોગી નથી, પણ ખાસ બીજી કોઈ ભરતીની તૈયારી કરતા હોય તો સાથે સાથે થોડુંક ડીપલી તમને લઈ જાઉં તો પહેલા તો પ્રેમાનંદ, બરોબર ને? તો પ્રેમાનંદ કેટલામી સદીના છે? તો વિદ્યાર્થી મિત્રો ભક્તિયુગ, જ્યારે આપણે સાહિત્ય ભણવાની શરૂઆત કરીએ ભક્તિયુગથી, બરોબર ને, તે સમયના છે એ પ્રેમાનંદ છે અને ખાસ કરીને 16મી સદીની અંદર થઈ ગયા. કઈ સદીની અંદર? 16મી સદીની અંદર, આઈ થિંક 1536-37 આસપાસ થઈ ગયા છે, પાક્કો મને ખ્યાલ નથી, પરંતુ 16મી સદીની અંદર થઈ ગયા એ ખ્યાલ છે. ખાસ કરીને જે માટલું હતું એની અંદર વગાડતા ને એ બધી વસ્તુઓ તમને ખ્યાલ હશે.
તો એમને ગાગરિયા ભટ્ટ તરીકે પણ ઓળખવામાં આવતા. આ સિવાય આખ્યાન શિરોમણી, આખ્યાનની જે રચના છે એમને કરેલી, તો એટલા માટે આખ્યાન શિરોમણી, મહાકવિ, માણ ભટ્ટ. આ સિવાય શરૂઆતની અંદર મેં કીધું એ પ્રમાણે કે ગાગરિયા ભટ્ટ. આ રીતના અલગ અલગ પ્રેમાનંદના ઉપનામ હતા. એમનો જન્મ છે તે વડોદરા ખાતે થયો હતો અને એમનું ફેમસ ખાસ કરીને કુંવરબાઈનું મામેરું જે છે એ આ પ્રેમાનંદનું છે, એ પ્રખ્યાત છે. તો આ વાત કરી પ્રેમાનંદ વિશે. બાકી તો ઉમાશંકર જોશી બધા ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો, બધાને ખ્યાલ છે. તૈયારી કરતો વર્ગ જેને બધાને ખ્યાલ છે કે 1967 ની અંદર વિદ્યાર્થી મિત્રો તેમને સૌથી પહેલા જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો. બધાને ખબર છે, યાદ રાખજો ભાઈ. અને ખાસ આ વ્યક્તિ છે ને એ ગાંધી યુગની અંદર થઈ ગયા, એટલે ગાંધી અને એ બધા નહેરુ અને એ બધાથી ખાસ વધારે પ્રભાવિત હતા. ત્યારબાદ નરસિંહરાવ દિવેટિયા. તો નરસિંહરાવ દિવેટિયા છે એ પંડિત યુગની અંદર થઈ ગયા, બરોબર. પંડિત યુગ, આપણે સાક્ષર યુગ તરીકે પણ તેને બીજા નામે ઓળખીએ છીએ. તો આ નરસિંહરાવ દિવેટિયા છે એને ખાસ કરીને ગુજરાતી સાહિત્યની ગંગોત્રી ગણાતી એવી કુસુમમાળા એની આને રચના કરી હતી. અને ખાસ તમે ક્યાંક ને ક્યાંક પ્રાર્થનાની અંદર વિદ્યાર્થી મિત્રો શબ્દ સાંભળ્યો હશે કે મંગલ મંદિર ખોલો દયામલ, મંગલ મંદિર ખોલો. તો આ રચના છે એ પણ નરસિંહરાવ દિવેટિયાની છે. બાકી ભાલનને તો બધા ઓળખે જ છે ભાઈ, ભાલન વિશે વધારે કહેવાની જરૂર નથી. એ પણ આપણે પ્રેમાનંદ થયા એ જ ખાસ કરીને યુગની અંદર, એટલે કે ભક્તિ યુગની અંદર છે એ ભાલન થઈ ગયા. અને ખાસ કરીને આખ્યાન એવો રચતા હતા. અને એમનું જે સાચું નામ છે ને એ પુરુષોત્તમ હતું, પણ એ બધા લોકો એને ભાલન તરીકે ઓળખતા. 15મી સદી આસપાસ થઈ ગયા છે. તો આ કંઈક 4 ઓપ્શન જોવા મળે છે. હવે તમારે જવાબ આઈ થિંક તમે વિચારી લીધો હશે કે ગુર્જર ભાષા છે એનો સૌથી પહેલો પ્રથમ ઉપયોગ છે એ વિદ્યાર્થી મિત્રો ભાલન દ્વારા કરવામાં આવ્યો હતો. તો ઓપ્શન ડી ઇઝ અ કરેક્ટ આન્સર. ઓકે, તો સેકન્ડ નંબરના ક્વેશ્ચનની અંદર આ તમારો કંઈક જવાબ થાય છે. ચાલો ત્યારે વિદ્યાર્થી મિત્રો હવે આગળ વધી જઈએ. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે કે લોથલ નામના સ્થળમાંથી નીચેનામાંથી કઈ બાબત સાચી નથી? જો આવા ક્વેશ્ચન કંડક્ટર અને ડ્રાઈવરની અંદર આવશે ને આવશે. જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, આવા જ ક્વેશ્ચન તમને ક્યાંક ને ક્યાંક થોડાક વિધાનવાળા પણ જોવા મળી શકે, કારણ કે થોડુંક લેવલ અપ થયું છે. અને ખાસ ભરતીની અંદર કંઈક વિદ્યાર્થી મિત્રો તમે પગાર વધારો થાય અને અત્યારે 26,000 જેટલો પગાર વધારો તમારો થઈ ગયો, તો એ લેવલનું થોડુંક પેપર હોઈ શકે. ડ્રાઈવરનું પેપર છે તે ઈઝી હશે, બાકી કંડક્ટરનું પેપર થોડુંક લેવલ વાળું હોઈ શકે, કારણ કે તમારી જે લેખિત પરીક્ષા છે એ લેખિત પરીક્ષાને આધારે હવે તમારું 100 માર્કનું મેરિટ બનવાનું છે. પહેલા જે 10માનું 12માનું એ બધું વેઇટેજ હતું એ બધું નીકળી ગયું છે. હવે તમારે 12માની અંદર કોઈ પણ ટકાવારી હોય, બસ તમને લેખિત પરીક્ષાની અંદર મોકો મળે પછી તમારું લેખિત પરીક્ષાનું મેરિટ એ જ તમારું ફાઇનલ મેરિટ ગણાય. એટલા માટે છે તે પેપર થોડુંક છે તે દોસ્તો સાવ ક્લાસ 4 લેવલનું ન આવી શકે. જેમ પટ્ટાવાળાનું પેપર હતું એવું નહીં, પરંતુ એનાથી હાર્ડ પેપર હોઈ શકે. ઓકે, તો લોથલ નામના સ્થળમાંથી નીચેમાંથી કઈ બાબત સાચી નથી? તો પહેલા તો મણકા બનાવવાની ફેક્ટરી ત્યાંથી મળી આવી હતી. તો એ વસ્તુ કન્ફર્મ છે અને બધાને ખ્યાલ છે, બરોબર. જૂના વિડીયો તમે યુટ્યુબની ઉપર સર્ચ કરશો, લોથલના વિડીયો, બરોબર, આપણી સંસ્કૃતિ છે બધી, તો એના ઉપર સર્ચ કરશો એટલે પહેલા જ તમને મણકા બનાવવાની ફેક્ટરીના જૂના જે પથ્થરથી ઈંટો, જૂની ઈંટો હતી એનો તમને ફોટોગ્રાફ્સ મળશે અથવા વિડીયો મળશે. સ્ત્રી પુરુષના દટાયેલ શબ, બરોબર, તો એ પણ જોવા મળશે. આ એક બંદર હતું, તો બધાને ખ્યાલ છે લોથલ એક બંદર જ હતું, બરોબર. ત્યારબાદ આગળ વધીએ તો 10 અક્ષર વાળું સાઇન બોર્ડ મળી આવેલ છે. ઓકે, તો ઓપ્શન ABCD તમારી સમક્ષ આવી ગયા છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 10 અક્ષર વાળું સાઇન બોર્ડ છે ને લોથલ ખાતેથી નથી મળી આવ્યું. અહીંયા તમને જે ઓપ્શન D ની અંદર જોવા મળે છે ને 10 અક્ષર વાળું સાઇન બોર્ડ, એ લોથલ નહીં, પરંતુ એ મળી આવ્યું છે આપણને ધોળાવીરામાંથી. ક્યાંથી મળી આવ્યું છે? ધોળાવીરા. ઓકે, તો યાદ રાખજો ભાઈ, ધોળાવીરા અમદાવાદ ખાતેથી મળી આવેલું છે. તો અહીંયા છે ઓપ્શન D તમારો સાચો જવાબ થશે, કારણ કે એ વસ્તુ છે લોથલની અંદર નહીં આવે. ક્લિયર છે? ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આગળના ક્વેશ્ચન તરફ જઈએ. ચોથા નંબરનો ક્વેશ્ચન, નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? ઓકે, કંઈક અભયારણ્યો અહીંયા આપેલા છે, મતલબ કે અહીંયા જે ક્વેશ્ચન કાઢેલો છે એ ગુજરાતના ભૂગોળમાંથી કાઢેલો છે. હવે અહીંયા અભયારણ્ય વિશે પૂછી નાખેલું છે. જોડકા તમને આપેલા છે કે ભાઈ સિંહનું અભયારણ્ય ક્યાં આવેલું છે? તો કે ગીરની અંદર. ઓકે, તો આ એકદમ સત્ય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દરિયાઈ જળચર પ્રાણીનું અભયારણ્ય ક્યાં આવેલું છે? પિરોટન ટાપુ પર, બધાને ખ્યાલ છે દોસ્તો. ત્યારબાદ કાળિયારનું અભયારણ્ય, ઓકે, વેળાવદર તો સ્પેશિયલ કાળિયાર માટે જ પ્રખ્યાત છે. ત્યારબાદ રીસનું અભયારણ્ય બરડીપાડા. જો રીસ અભયારણ્ય છે ને એ ખાસ જેસોર રીસ અભયારણ્ય આવશે, અહીંયા બરડીપાડા નહીં આવે. ઓકે, બરડીપાડા આવશે નહીં. તો જેસોર ખાતે છે એ રીસ અભયારણ્ય આવેલું છે. સાહેબ જેસોર ક્યાં આવ્યું? તો જેસોર દોસ્તો બનાસકાંઠા BK ની અંદર આવેલું છે. યાદ રાખજો, જેસોર છે એ બનાસકાંઠાની અંદર આવેલું છે. ત્યાં રીસ અભયારણ્ય છે. ખાસ કરીને જે જેસોરની ટેકરીઓ છે ને એના દક્ષિણ ભાગમાં આવેલું છે, એટલા માટે ખાસ આ અભયારણ્ય છે અને આપણે જેસોરનું અભયારણ્ય તરીકે ઓળખીએ છીએ. ક્લિયર છે? ચાલો, તો ઓપ્શન કયો આવશે અહીંયા? ઓપ્શન D છે એ તમારો સાચો જવાબ થશે. કયું જોડકું ખોટું હતું? તો આ રીતના કંઈક ખોટું જોડકું તમારી સમક્ષ મૂક્યું.
પાંચમા નંબરનો ક્વેશ્ચન અને ખાસ કરીને સંખ્યા શ્રેણીનો લગતો પ્રશ્ન છે. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો 5 નંબરનો આંકડો તમને જોવા મળે છે. ત્યારબાદ દોસ્તો 6, પછી પાછો 25 અને છેલ્લે 36. તો આ કંઈક રીતના આંકડા તમને અહીંયા મૂકેલા છે. હવે અહીંયા તમારે બીજું કંઈ વિચારવાનું નથી. અહીંયા એકને એક મૂકીને વિચારવાનું. જેમ કે 5 પછી 6 છે તો 6 ને વચ્ચે મૂકીને પછી 25 ઉપર જતા રહ્યો. પછી અહીંયા 6 છે તો વચ્ચે 25 ને મૂકીને 36 ઉપર જતા રહ્યો. તો તમને ક્યાંક તમને વસ્તુ છે તે સુમેળ બેસતો હોય એવું દેખાશે. જેમ કે 5 તો કે 25 અને 6 તો કે 36. તો 5 નો વર્ગ વિદ્યાર્થી મિત્રો અહીંયા 25 થાય છે અને 6 નો વર્ગ 36 થાય છે. તો આગળ શું આવશે? જો અહીંયા આ રીતે તમારે 1 by 1 આગળ વધવાનું થાય. ઓકે, તો હવે અહીંયા તમારે 25 નો વર્ગ આવે. જો 5 નો વર્ગ થઈ ગયો 25 અને 6 નો વર્ગ થઈ ગયો 36. તો હવે એના પછી કઈ સંખ્યા આવે? તો કે 25 નંબરની સંખ્યા આવે. તો 25 પછી તમારે શું કરવાનું? તો કે 25 નો વર્ગ કરવાનો. હવે 25 નો વર્ગ છે કયા ઓપ્શન ની અંદર આપેલો છે એ તમારે જોઈ લેવાનું. તો કે ભાઈ 25 નો વર્ગ 36 થાય, ઇમ્પોસિબલ. 256 પણ ન થાય. તો કે 625. ઓપ્શન સી ની અંદર વિદ્યાર્થી મિત્રો 625 તમને જોવા મળે છે. તો ઓપ્શન સી ઇઝ અ કરેક્ટ આન્સર. બસ ત્યાં આવીને ઊભી રહી ગઈ છે. તો આ લેવલ વિદ્યાર્થી મિત્રો એકદમ ઈઝી હતું. આ જે લેવલ છે આ લેવલ ઈઝી હતું. ધીમે ધીમે છે આપણે શ્રેણીઓ અઘરી કરતા જઈશું. રીઝનિંગ છે એની અંદરથી દરરોજ એકાદો પ્રશ્ન તો લેવો જ પડશે. કારણ કે ખાસ કરીને ચાહે કોન્સ્ટેબલ હોય કે સીસી હોય, દરેકની અંદર રીઝનિંગ છે એનું વેટેજ 30 કરતા પણ વધુ, અમુકમાં તો 40 માર્કનું, ખાસ કરીને સીસીએ ની અંદર. ઓકે, તો રીઝનિંગ આપણે શીખી લેવું છે. અને વિદ્યાર્થી મિત્રો કંઈક રોજ એકાદો પ્રશ્ન તમારી સમક્ષ આવશે તો તમે પહેલા શીખેલા હશો તો રિવિઝન થશે. ત્યારબાદ ઈજાગ્રસ્ત વ્યક્તિને શેનો પુરવઠો ના મળે તો મગજને નુકસાન થાય. જો ઈજાગ્રસ્ત વ્યક્તિને ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો તમારે હવા મળવી જોઈએ, પાણી મળવું જોઈએ, લોહી પણ હોવું જોઈએ, અંદર શરબત પાવ તો બરાબર છે, મતલબ કે એ જે પ્રકારની ઈજા. પણ અહીંયા વાત કરેલી છે મગજને નુકસાન થાય. ભાઈ શેનો પુરવઠો ન મળે? તો મગજને પહેલા તો દોસ્તો લોહી છે એ લોહી મળવું જરૂરી છે. બરોબર, હવા પાણી એ તો બધું છે, પણ લોહી જે છે એ મગજ સાથે ડાયરેક્ટ કનેક્ટેડ છે. જો લોહી મગજની અંદર પહોંચશે તો એનું હૃદય ધબકશે અને બધી આખી જે પ્રક્રિયા છે આખા શરીરની એ થશે. તો ક્લિયર છે? અહીંયા તમારો જવાબ શું આવશે? ઓપ્શન એ, ખાસ કરીને પ્રાથમિક સારવારનો પ્રશ્ન હતો. બરોબર, ઓકે. ત્યારબાદ જીએસઆરટીસી ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સફર કોર્પોરેશન છે, એનું પૂરું નામ તમારે વિદ્યાર્થી મિત્રો જણાવવાનું છે. ઓકે, ચાલો. જીએસઆરટીસી નું પૂરું નામ મેં તો કહી દીધું. તમારે એનું ધ્યેય વાક્ય જણાવવાનું છે. બોલવામાં થોડીક મિસ્ટેક થઈ ગઈ છે. ચાલો, તો એનું ધ્યેય વાક્ય વિદ્યાર્થી મિત્રો આવનારી પરીક્ષાની અંદર મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક જોવા મળશે. તો એનું ધ્યેય વાક્ય ઓપ્શન એ ની અંદર લખેલું છે સ્ટીયરિંગ માઇલ્સ વિથ સ્માઇલ્સ. ત્યારબાદ છે સ્વચ્છ અને સલામત, ઓપ્શન બી ની અંદર છે. ઓકે, ઓપ્શન સી ની અંદર છે સલામત સવારી. ઓપ્શન ડી ની અંદર છે કે આપેલ તમામ. ઓકે, ઈજી પ્રશ્ન છે, વધારે ટાઈમ વેસ્ટ નથી કરવો. ઓપ્શન એ ની અંદર જે વસ્તુ તમને જોવા મળે છે કે સ્ટીયરિંગ માઇલ્સ વિથ સ્માઇલ્સ. ઓકે, તો એ તમારું ધ્યેય વાક્ય થશે, મતલબ કે જીએસઆરટીસી નું ધ્યેય વાક્ય એ થશે. ત્યારબાદ આગળ વધીએ. ટ્રેકબોર્ડ વાળા માઉસને કેવું માઉસ કહેવામાં આવે છે? પેલા તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ પ્રશ્નો છે એ કયા વિષયમાંથી કાઢેલો છે. કંડક્ટર અને ડ્રાઈવર, એમાં ખાસ કરીને કંડક્ટરની અંદર 20 માર્કનું વેઇટેજ ધરાવે છે આ વિષય, અને એ પણ કમ્પ્યુટર. ઓકે, તો 8મા નંબરનો ક્વેશ્ચન છે કે ટ્રેકબોર્ડ વાળા માઉસને કેવું માઉસ કહેવાય? તો કે એપ્ટિકલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિક કે પછી ડિજિટલ. ડિજિટલ કે ઓપ્ટિકલ તો કહેવાતું જ નથી. હવે વધે છે મિકેનિકલ અને પછી વધે છે ઇલેક્ટ્રિકલ. ઓકે, ઇલેક્ટ્રિકલ પણ નહીં આવે. એ કહેશું વિદ્યાર્થી મિત્રો મિકેનિકલ માઉસ. ઓકે, આ પ્રકારના માઉસ તમે ઉપયોગ કરેલો હશે, ખાસ કરીને કમ્પ્યુટર જેની પાસે હોય તો કમ્પ્યુટર સાથે જોડાયેલા હોય એને ખ્યાલ હશે. તમને ન ખ્યાલ હોય તો વિદ્યાર્થી મિત્રો ફોટોગ્રાફ્સ તમને બતાવું છું. જો અહીંયા તમને ટ્રેકબોલ જોવા મળે, બરોબર, અહીંયા તમે જો આવો રાઉન્ડ હોય, બરોબર, અહીંયા તમને કંઈક જોવા મળતું હશે, દેખાતું હશે, બરોબર. તો આ રીતનો ફોટોગ્રાફ્સ લીધેલો છે જેથી તમને વધારે સરળતાથી સમજાય. તો એવું માઉસ છે અને બીજા નામે મિકેનિકલ માઉસ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, ત્યારબાદ 9મા નંબરનો પ્રશ્ન કે એક કરતા વધુ સ્પેસ છોડવા કઈ કીનો ઉપયોગ થાય છે? ઓકે, સમજીએ થોડુંક વિદ્યાર્થી મિત્રો. સ્પેસ બાર, ત્યારબાદ છે ટેબ કી, ત્યારબાદ શિફ્ટ કી અને અલ્ટર કી. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો શિફ્ટ કી થી તો નીચે જવાય, આપણે તમને બધાને ખ્યાલ છે. ટેબ કી છે એ આવી શકે, સ્પેસ બાર આવી શકે, ત્યારબાદ અલ્ટર કી છે તે આવી શકે. હવે આપણે ઓપ્શન પહેલા તો હું તમને, ઓકે સોરી, ટેબ કી છે એ અહીંયા તમારો જવાબ થઈ ગયો, પણ મારે તમને પ્રેક્ટિકલ કરી અને બતાવવું છે. ચાલો, ઓકે, આપણે છે એ નીકળી જઈએ બહાર, આપણે નીકળી જઈએ ડિસ્કાર્ડ થઈને. હવે આ કેટલામા નંબરનો પ્રશ્ન? 9મા નંબરનો ક્વેશ્ચન હતો ને. આ લઈએ ન્યૂ સ્લાઇડ, લીધી ન્યૂ સ્લાઇડ. હવે વિદ્યાર્થી મિત્રો ન્યૂ સ્લાઇડ લઈને ટેક્સ્ટ બોક્સ એડ કરી દઈએ. આ લીધું ટેક્સ્ટ બોર્ડ આપણે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો હું અહીંયા હાઈ લખું છું, બરોબર, હાઈ.
ઓકે, લેંગ્વેજ હેલો લખ્યું. ઓકે, હવે મારે વિદ્યાર્થી મિત્રો જગ્યા મૂકવી છે. હાય, કેમ છો? ઓકે, કેમ છો? તો હવે અહીંયા હેલો, કેમ અને છો આ ત્રણની વચ્ચે તમને ક્યાંક થોડીક સ્પેસ દેખાય છે. થોડાક છે વિદ્યાર્થી મિત્રો અક્ષર છે તે મોટા કરી દઉં જેથી તમને સમજવામાં સરળતા રહે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ, અહીંયા એક અક્ષરની સ્પેસ મૂકેલી છે, પરંતુ જ્યારે તમને પ્રશ્ન શું પૂછેલો છે, પ્રશ્ન તરફ આપણે પાછા જઈએ. એમ કીધું કે એક કરતા વધુ સ્પેસ છોડવા કઈ કીનો ઉપયોગ થાય છે. તો આપણે જવાબ શું હતો? સ્પેસિકલ કરીને બતાવું. જો હવે વિદ્યાર્થી મિત્રો હું પેલા હેલો લખું, આ લખી નાખ્યું હેલો. હવે હું વિદ્યાર્થી મિત્રો સ્પેસ કી દબાવું છું. બરોબર, સ્પેસ કી છે એ હું દબાવું છું. ઓકે, જોઈ લો, ટેબ કી દબાવું છું, સ્પેસ કી નહીં, ટેબ કી દબાવું છું. બરોબર, તો અહીંયા એક સાથે કેટલા બધી જગ્યા મૂકી દીધી. સીધા ક્યાં આપણે પહોંચી ગયા? બરોબર, સીધા આપણે પહોંચી ગયા આગળ. સીધા એક સાથે 5 જેટલા અક્ષરો છે તે છોડી દીધા. તો આ કંઈક પ્રેક્ટિકલ કરીને તમને બતાવ્યું. હવે તમને વિદ્યાર્થી મિત્રો મુશ્કેલી નહીં પડે. ઓકે, ચાલો ત્યારે આગળ વધી જઈએ. ટેબ કી યાદ રાખજો. કઈ કી? તો કે ટેબ કી. એક સાથે 5 જેટલા આપણે ખાસ કરીને ફકરોની એ વસ્તુ લખાણ કરતા હોય ત્યારે ફકરો પાડવા માટે ટેબ કીનો ઉપયોગ થાય છે. તો તમને ક્યાંક પૂછી નાખે તો પ્રોબ્લેમ ન ઉભો થાય એટલા માટે જણાવી દીધું. છેલ્લો પ્રશ્ન આપણે જોઈ લઈએ કે 10 વર્ષથી નાના બાળકો માટે ગુજરાતની પ્રથમ કિડ સાયન્સ સેન્ટર ક્યાં સ્થાપવામાં આવશે? જો ગુજરાતનું કરંટ અફેર લીધું છે અને પ્રશ્ન તમને પૂછ્યો છે કે ગુજરાતની પ્રથમ સાયન્સ સેન્ટર, અને એ પણ નાના બાળકો માટેનું, કિડ્સ માટેનું. બરોબર, તો એ ક્યાં સ્થાપવામાં આવશે? રાજકોટ ખાતે, અમદાવાદ ખાતે, સુરત ખાતે કે ગાંધીનગર ખાતે? તો વધારે સમય વેસ્ટ નહીં કરીએ. જેને ખ્યાલ છે એ પોઝ કરીને વિડીયો જોઈ લેજો. આગળ વધી જઈએ આપણે. સુરત ખાતે છે એ આ વસ્તુ સ્થાપવામાં આવનારી છે. તો સરસ મજાના વિદ્યાર્થી મિત્રો 10 જેટલા પ્રશ્નો છે એ જોયા. ખાસ જે વિદ્યાર્થી મિત્રોને તૈયારી કરવામાં મેરિટ લિસ્ટમાં સારી ટકાવારી હોય એ ખાસ અત્યારથી તૈયારી કરી લેજો. લિસ્ટ આવશે પછી ખ્યાલ નહીં આવે. 100 માર્કના સિલેબસનો કોર્સ આપણે મૂકેલો છે, સાથે બુક અને બધી વસ્તુ ડે વાઇઝ ડે પ્લાનિંગ સાથે. વિદ્યાર્થી મિત્રો આ એક પ્રકારનો તમારો પ્લાનર કોર્સ છે, કંડક્ટર ડ્રાઈવરનો પ્લાનર કોર્સ છે, ડે ટુ ડે અને સાથે સાથે વીકલી ટેસ્ટ ને બધી વસ્તુ અહીંયા તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. 30 માર્કનું જે સ્પેશિયલ જીએસઆરટીસી કંડક્ટરનું છે, રોડ સેફટી છે, નિગમને લગતી માટી, મોટર વ્હીકલ એક્ટ, પ્રાથમિક સારવાર, કંડક્ટરની ફરજો, દાખલા, આ બધી વસ્તુની એક સ્પેશિયલ બુક ને જીકેની બુક, બંને બુકો તમને આપે છે. ભાવ અહીંયા લખેલો છે. જે વિદ્યાર્થી મિત્રોને ખાલી 30 માર્કનો કોર્સ લેવો છે એને ખાસ કરીને 1499 નહીં પરંતુ 1199 ની અંદર છે એ વિથ બુક્સ વિદ્યાર્થી મિત્રો તમને આવશે. આની અંદર તમને બુક ફ્રી મળવા પાત્ર થાય છે આ કોર્સ ખરીદો છો તો. ઓકે, તો 10 પ્રશ્નો છે એ ખાસ કરીને કેવા લાગ્યા કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. નવા જોડાયેલા હોય એ ગુજરાત જ્ઞાન ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. ખાસ કરીને વિડીયોને લાઈક કરી નાખો, મિત્રો સુધી શેર કરી દો અને ઇન્સ્ટાગ્રામ ટેલિગ્રામની અંદર અમને ફોલો કરવાનું ભૂલતા નથી. મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, વંદે માતરમ. ભારત માતા કી જય.